તો જે જતી મહાપુરુષો આ જગતની માલિકો થઈ ગયા છે તે આ રીતિએ જ સદગુરુ વચને મનનો ધડો બાંધી અને આત્મરૂપી ઘીનો તોલ કરી દીધો છે, તેનો બેડો પાર છે. તેવા સંતો કાયમને માટે જગતમાં છે. તેનું જીવન ચરિત્ર એટલે આપણું જીવન ચરિત્ર હોવું જોઈએ. એ જીવન ચરિત્રો સાંભળવાનો અર્થ એટલો જ છે કે જે જીવન તેનું તે જ જીવન આપણું બદલાયું બદલાઈ જાય એવી પાકું જીવન થઈ જાય. તો એ કેવી રીતે થાય? ગ્રસ્તાશ્રમમાં રહીને યથાપ્રાપ્ત વ્યવહારો કરીને જે આખે કરી ગયા તો કેવી રીતે એને સંસારમાં કેવું મન રાખ્યું, ઈશ્વરમાં કેવું મન રાખ્યું, સંતોમાં કેવો વ્યવહાર કર્યો, જગત સાથે કેવી રીતે વર્ત્યા, એ તેમના જીવન ચરિત્રમાંથી જાણવા મળી શકે છે. હવે તેવા કોઈ પણ સંતોનું જીવન ચરિત્ર આપને જયંતિભાઈ પ્રેમથી કઈ સંભળાવશે અને ભાવથી સાંભળો. ધન્ય ધન્ય અવતાર સંતોનો જગતમાં થઈ જાય. જેમ ઘોર અંધકારમાં સૂર્ય ઉદય થતા અંધારાને રહેવાનો અવકાશ રહેતો નથી. એમ ત્યારે ત્યારે આપણા હૃદય પટ ઉપર અજ્ઞાનતાના અવિદ્યાના અંધારા પથરાય છે.
જે અંધારા કાઢવાને માટે આપણે કઈ કર્મના ધોકા મારી જોયા, કઈ મનગમતા ઉપસારો કરીને તે અંધારાને ઉલેસી જોયું, પણ અંધારું ભાગ્યું. પણ જ્યારે જ્યારે એવા સંતનું મળવું થયું, સંત કૃપા થઈ ગઈ અને સતનામની દીવડી પ્રગટાવી દીધી. ઘણા ટાઈમનું અંધારું જેમ સૂર્ય ઉદય ખાતા તરત જ અંધારું રહેતું નથી, એથી ઉગવાને વારો હોય ત્યાં ભાગી જાય, એમ અંધારું ક્યાં ભાગી ગયું એનો પત્તો ન ખાતો. ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગતમાં કરે સૂર્ય પ્રકાશ જેમ ગણેરો ઘોર અંધકાર. અજ્ઞાનતાને ટાળી ઘટોઘટની માલિકો જે સત્યનો પ્રકાશ પાડે છે. યુગે યુગે હર સમયની માલિકો સંતો આ પૃથ્વી ઉપર વિહાર કરીને ઘટોઘટની માલિકોથી અંધારા કાઢીને સત્યનો પ્રકાશ પાડે છે. શુદ્ધ ભક્તિ થાપનને કાજે એવા ધર્મ ધુરંધર આવી બિરાજે, ગાજે ગાજે જ્ઞાન મોગત એના ઓરમાં. સંતો શુદ્ધ ભક્તિની સ્થાપના કરે છે. માનવ માત્ર ભક્તિ તો કરે છે, સર્વ કોઈને ભગવાન વાલો છે. જે ભક્તિ નિર્ભય બનાવે, સર્વ કર્મની જંજાળથી મુક્ત કરાવે, એ ભક્તિ સદગુરુ સંતના ચરણ થકી જ પ્રાપ્ત થાય છે. બાકી તો આપણા મનથી તો આપણે એકાદી માળા ફેરવીએ એને ભક્તિ માની લઈએ, તિલક કરી લઈએ એને ભક્તિ માની લઈ, પંચકેશ રાખી એને ભક્તિ માની લઈ, પણ એ કરવા છતાંય નિર્ભય બનાતો નથી. નિર્ભય બનવાને માટે તો જેને સદગુરુ સંતની કૃપાથી નિજ ભક્તિ પ્રાપ્ત થઈ તે સાધક નિર્ભય બને. એવી શુદ્ધ ભક્તિ થાપનને ગાજે ધર્મ ધુરંધર આવી બિરાજે, ગાજે ગાજે જ્ઞાન નોબત એના ઓરમાં. આઠે કોર જના હૃદયમાં અવિરત જ્ઞાન ગંગાનું ઝરણું વહ્યા જ કરે છે. સંતો જાગૃતિમાં છે તે કાયમને માટે જ્ઞાન રૂપી ભૂંગીઓ પીટા જ કરે, પણ જાગે કોણ? જે કાગા નીંદરમાં છે. એટલે જે હૃદયની માલિકો કાંઈક જિજ્ઞાસા જાગી છે, લગ્ની લાગી છે, એ આ જ્ઞાન રૂપી ભૂંગીઓ સાંભળતા તરત જાગી જાય છે. પણ કુંભકર્ણની ઘોડે જે ઘોર નિંદ્રામાં સૂતા છે, એને જાગવાનો અવકાશ નથી, ગમે એટલો ભૂંગીઓ પીટો હોય. માટે આવા સમય કાયમને માટે લોકોને સત્ય ભક્તિની પ્રાપ્તિ કરાવી, ઓળખાણ કરાવી, નિર્ભય બનાવી ગયા છે. એવા સમય મહારાષ્ટ્રની માલિકો જેમ રઘુકુળ કહેવાય ગયું, એમ ભાનુદાસ નો એક કુળ કહેવાય ગયું બ્રાહ્મણ જ્ઞાતિ. તે સંત ભાનુદાસ ભક્તિ કરતા એવી ભાવના સેવતા હતા છે. ભગવાન જગતમાં ભક્તો તો ઘણાય થયા, રોઈને રોટલો માગે એવા, પણ મારા કુળમાં તો એવો ભક્ત થાય ભગવાનને કે તારે જેનું દાસત્વ પણ સ્વીકારવું પડે, તું જેનું દાસ થઈને રે, એવો મારા કુળની માલિકો ભક્ત થાય. એ ભાવના સેવતા સેવતા એને ત્યાં દીકરાનો જન્મ થયો, સૂર્ય પ્રાણી, શકર પ્રાણી. એને કીધું બેટા તો આ ભાવનાથી ભક્તિ કરજે, મારી આ ભાવના છે તે કુદરત પૂરી પાડશે. દેહ છૂટી ગયો. તે શકર પ્રાણીને ત્યાં સૂર્ય પ્રાણી નામે દીકરો જન્મો, અને સૂર્ય પ્રાણીને ત્યાં ચોથી પેઢીએ મહારાજ એકનાથ નો જન્મ થાય છે. મહારાષ્ટ્રની માલિકોર ગોદાવરી નદીને કિનારે પેઠણ ગામમાં પવિત્ર ગોદાવરી નામ પ્રવાહ, પેઠણ ગામે બેઠક સુહાવ,
જ્ઞાન પ્રવાહે બેઠણ ગામે બેઠક સુહાવે એકનાથ ખુદરી પવિત્ર ગોદાવરી જ્ઞાન પ્રવાહે પેઠણ ગામે બેઠક સોહાવે એકનાથજી પ્રગટા ભાનુદાસ બોલવા એકનાથનો જન્મ થયો સૂર્ય પ્રાણીના પિતા સક્ર પ્રાણી કે છે કે બેટા ત્યારે ત્યાં જે બાળકનો જન્મ થયો તે આપણા દાદા ભાનુ દાદાની ઈચ્છા પૂરી કરે એવું મને લાગે છે તેજસ્વી છે માટે ભક્તિમાં જેનો ઉછેર થાય બચપણથી તેને ભક્તિના સંસ્કારો મળે એવું તું એનું જતન કરજે પણ જન્મ થતા જ એકનાથની માં મરી ગઈ દાદાને એમ થયું જો બાળક ભાગ્યશાળી હોય કમાઈ વાળો હોય તો એની માં જન્મતા શું કરવાને મરી જાય અને સંસ્કાર આપવા તે માનું જ કામ છે માં જે બાળકને સંસ્કાર આપે તે જન્મથી મરણ સુધી ભૂલાતા માં એમ કે બેટા તાર કાકા થાય એમાં પછી એને કોઈ દી શંકા થાય આ તારો બાપ છે જીવન પર્યંત લોઢામાં લીટો થઈ ગયો ને માટે પેલી નિશાળ તે ઘર છે થોડી એક જૂની કહેવત છે કે ઘરની વાણી પોપટ બોલે પાંજરામાં પૂર્યો હોય એ નહીં બાળકો જેવા આપણા સંસ્કાર જેવી આપણી રેણી કરણી જેવી આપણી રીતિ ભાતી એ બાળકોની માલિકો સંસ્કાર છે જે આવે છે અનુકરણ કરી લે છે પણ આપણે નથી ઓલો ધવેડિયો તારો ઉઠતો 4 વાગ્યામાં ઉઠીને પ્રભાતિયા મંડી બોલવા નરસિંહ મહેતાના નહીં હો આપણા ઘરના બબે કટકા તો છોકરા ઈ બોલે પણ જો ઘરની માલિક ઓર સંત આગમન હોય સંતના ચરણની રજ કરતી હોય ગુણગાન એના ગવાતા હોય તો जिनके घर में प्रभु की चर्चा हो थे दिन रात सदा જેને સત્સંગ કથા વ્રતપાન કિયા એને તીર્થ નીર પિયા કે ન પિયા નામ લિયા હરિ કા जिसने ने और का नाम लिया કે ન लिया એ જાગતું જીવતું વૈકુંઠ છે એ સંસ્કાર જરૂર બાળકમાં આવે પણ સદાય દાદા સક્ર પ્રાણી કહે છે કે બેટા આની માં અને બાપ બે પાત્ર તું લઈને પણ જરૂર આપણા દાદાને આ બાળક ઈચ્છા પૂરી કરશે અરે બચપણથી જ ભક્તિની માલિકો જેનો ઉછેર થયો જે ઘરની માલિકો ભક્તિનું રક્ષણ છે પૂજામાં બેહે તો સાથે બેહારે નાવા લઈ જાય તો સાથે લઈ જાય કીર્તનમાં સત્સંગમાં જાય તો સાથે લઈ જાય એક બાપા સાંભળે નહીં અને દેખે નહીં અને નાના છોકરાને લઈને કાયમ કથામાં જાય કે કીધું બાપા હવે તમે સાંભળતાય નથી તાણીથી અને દેખતાય નથી નકર દર્શન પ્રસન્ન કરો નકામાના હાકડ કરવા ન આવતા હો બાબા કે વાત સાચી થાય
મારે માટે તો આજુ વખતે વારો ગયો, પણ હું આ છોકરા હાટું થઈને દગા ખાવ છું. જો એને આ રંગ લાગી જાય, જો એનો જન્મારો સફળ થઈ જાય, જીવન દિવ્ય પવિત્ર બની જાય. પણ આવી લાગણી વાળા તો કોક માતા પિતા હોય ને, કે બાળક ભક્તિશાળી થાય, ભક્તિ કરે, સંતના ચરણનો દાસ બને, મોક્ષ અધિકારી બને, એવો લક્ષ્ય રાખીને બાળકને સંસ્કાર આપનારા માતા પિતા બહુ થોડા. પ્રપંચમાં નાખવાના, ખોટા બોલવાના, અનાચાર કરવાના એ શિખામણ દેનારા બહુ ઝાઝા. સૂર્ય પ્રાણી એકનાથનો ઉછેર ભક્તિથી જ કરે છે. અને આ તો પૂર્વનો યોગી છે, જેના હૃદય ખજાનાની માલિકો રાહ ગુંજ પડેલી જ છે. બચપણથી જ ઢાકનું ખુલતા સંસ્કાર રૂપી પેટીનું તરત જ જ માર નીકળે છે. કેટલાય નથી બચપણથી જ આ લગ્ની લાગે છે. નહીં કોઈ તોફાન, નહીં કોઈ મેરી તેરી, અને શાંતિથી બેઠો હોય, જ્યાં મોટા માણસો બેઠા હોય ત્યાં બે સત્સંગમાં જઈ હાજરી આપી દે, સેવા કરે. બચપણથી આ લગ્ની લાગે છે, અને વૃદ્ધાવસ્થા સુધી તેને તે લગ્નીમાં જીવન ગુજારે છે. કેટલાયને આ લગ્ની ભર જુવાનીની માલિકો લાગે છે, કેટલાયને આધેડ અવસ્થાની માલિકો આ લગ્ની લાગે છે, અને કેટલાયને આવ્યા એમનું ભૈયા જાય તો એ રૂમલા જેવા લાગતી. એ સંસ્કારનું જ કારણ. પૂર્વના સંસ્કાર જેના હૃદય ખજાનાની માલિકો રાહ ગુંજ પડી છે, બચપણથી જ દિવ્ય પવિત્ર જીવન છે. સમજવા શીખ્યો છે, કઈક બોલતા આવડે છે. દાદાના ખોળામાં બેહી વાતો કરે છે. બેઠો બેઠો દાદાના ખોળામાં વાર્તા કરાવે છે. એમાં એના પિતા સૂર્ય પ્રાણીને તાવ આવેલો, તાવની માલિકો નસો ખેંચાવા લાગી. જોત જોતામાં એનું પ્રાણ પંખી ઉડી ગયું. દાદા એકદમ એકનાથને હેઠો મૂકીને રડવા માંડ્યા. એટલે એકનાથ મહારાજ કે કામા દાદા રો, તમે હજી મને 2 દિવસ પહેલા જેવો પાઠ ભણાવ્યો હતો કે રોતલ છોકરા ભગવાનને ગમતા નથી, તમે તે કાં રોવા માંડ્યા? કે બેટા, તારો બાપ આપને આજે મૂકીને ચાલ્યો ગયો, તે તેથી મારા મામાએ વયા ગયા હતા કે એને ઘેરે, અને આ તો આપને સદાને માટે મૂકીને ચાલ્યા ગયા, હવે ક્યારેય મળે નહીં. તો દાદા તમે રોવો તો પાછા આવી જાય. નહીં બેટા, તો રોવો તો પાછા ન આવે તો શા માટે રડવું? એક બાજુથી પુત્ર વિયોગનું દુઃખ, અને એક બાજુથી આવા નાના કુમળા બાળકના સમજણ ભરેલા આ શબ્દો સાંભળતા દાદાનું હૃદય પ્રેમથી ભરાઈ આવ્યું કે દાદા, જો રોવાથી પાછું ન આવતું હોય તો શા માટે રડવું જોઈએ? આ તો કુદરતનો કર્મ કે હા તમારે જવાનું દાદા, કે એક દિવસ મારે જવાનું, અને એક સમય આવે તારે જવાનું, એમાં કોઈથી ના નથી કહેવાય. ફાટ જુવાની હોય, મૂછના આંકડા, લોહીની ખદબડાટ થઈ રહ્યો હોય, એને જઈને પૂછો એવાય મરી જાવ હોય હાચું? હા, એ તો હાચું. એમાં જરાય કોઈથી ના ન કહેવાય. જવાનું એમાં બે મત નહીં. પણ સમર્થ સદગુરુનું શરણ સેવી ભક્તિ કરી પોતાના નિજ સ્વરૂપની ભાન કરીને જાય, એની જગતમાં ફલિહારી. ઈ ભલે થોડું જીવીને જાય, પણ છતાંય જે ભક્તિ કમાણા એ તો જુગો જુગ જીતા, કોટી કલ્પ જુગ જીવા. જગતગુરુ શંકરાચાર્ય ફક્ત 35 વર્ષની ઉંમરે જગતગુરુનું બિરુદ મેળવીને વયા ગયા. વળી જેમાંથી આપણી આ ઉગમ ફોજ પ્રગટ થઈ, અનંત શાખાઓ ત્યારે ફાલી છે. તે દાદા ઈર્ષાગર એ પણ 30 વર્ષની ઉંમરે આ દેહ છોડીને ચાલ્યા ગયા, ને જબરજસ્ત કમાઈ કરી લીધી. એટલે થોડું જીવે પણ જે કમાઈ કરીને જાય એની બલિહારી છે. બાકી બળસા હોહો વર્ષ જીવીને વયા જાય. પણ એમ ના એમ ઠાલે દાંડવે
આ તો ઠીક છે, શ્રાદ્ધ વિધિ રાખી એટલે નામ યાદ આવે કે આ તિથિ ગયા આપણા બાપા ગયા છે એટલે હરાજ નાખો, પણ એમાંય કેટલાય વાહિલા પડાળી નાખેવાનું થતા ત્યાં કેવી યાદી. માટે બેટા ગુરુનું શરણ સેવીને ભક્તિ કરીને જાય એની બલિહારી છે. તો દાદા શા માટે રડો? એકનાથ મહારાજે નાની જ ઉંમરની માલિકો માતા પિતાનું સુખ ખોઈ નાખ્યું. દાદા દાદીના સહારાથી તેનો ઉછેર થાય છે. માતા પિતાનું સુખ વેરું ખોયું, દાદા દાદીનું હેત જોયું. માતા પિતાનું સુખ વેરું ખોયું, દાદા દાદીનું હેત જોયું. માતા પિતાનું સુખ વહેલું થયું, દાદા દાદીનું હેત જોયું. દાદા દાદીએ અનન્ય પ્રેમથી ઉછેર કરે છે. કોઈ જાતનો આનો અઠાગ્રહ સ્વભાવ નહીં. દાદા દાદી રાહ જોવે ક્યારેક હઠ કરે, કોઈ દી હઠ નહીં. આ ગમશે કે હા, આ તને ફાવ છે કે હા, કોઈ દી અઠાગ્રહ સ્વભાવ નહીં. 7 વર્ષની ઉંમર થઈ છે. સારા આચાર્યને બોલાવી એકનાથને નિચાળે ભણવા બેસાડ્યો. 7 વર્ષે ભણવા બેઠા. બીજા 7 વર્ષ થયા. સર્વ વિદ્યાની માલિકો એવડી બધી ઘન શક્તિ. ક્યારેક ક્યારેક આચાર્ય વિચાર કરે કે આને હું એનો પાઠ બીજી વખત ભણાવતો નથી. 14 વર્ષની ઉંમરે ખટશાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદની માલિકો પરિપૂર્ણ. બાવડું ઝાલીને આચાર્ય દાદા પાસે મૂકી ગયા કે આ તમારો એકનાથ, હવે મારી પાસે કઈ ભણાવવા જેવું એને છે. એટલે દાદા કે કેમ કેમ તમે એવું કેમ બોલો છો? શું મારા એકનાથે કાંઈ અવિવેક કર્યો? કે નહીં દાદા, ન ભૂતે ન ભવિષ્ય. એકનાથ કદી અવિવેક ન કરે તો તમે એમ કહો છો મારી પાસે કાંઈ છે નહીં. હવે સાચી વાત કરું છું. હું જે જાણતો હતો તે સર્વ એને સમર્પણ કરી દીધું. હવે એથી વિશેષ કાંઈ જાણતો નથી, શું ભણાવો? એકનાથ વિચાર કરે કરે હજી તો મેં આ માહિતી જ્ઞાન મેળવ્યું. જે મુખ્ય મુદ્દો છે, જેને માટે આ માહિતી છે, એ તત્વસાર સ્વરૂપ તો હજી બાકી છે. અને આ ના પાડે છે કે હવે એથી વિશેષ હું કાંઈ જાણતો નથી, તો આના માટે શું? ખટશાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, ઉતારા રૂપે અનંત ને અપાર સંતો મહાપુરુષોની વાણીઓ, એ બધું માહિતી જ્ઞાન છે. એટલે સરનામા લખ્યા છે ઈશ્વરના. પણ એ સરનામા વાંચીને ખોજ ક્યાં કરવી? સરનામા વાંચ્યા જ કરી, સરનામા વાંચ્યા જ કરી, ઘર આવી જાય. પણ એ સરનામું વાંચ્યું છે એ કોક માહિતીગાર જે અનુભવી પુરુષ હોય એને પૂછી કાંઈ જવા માટે, તો તરત જ એ રસ્તો બતાવે ને એ રસ્તે પોતે પંથ મંડે કાપવા, તો જે પુરુષને મળવું છે એ મળાઈ જાય. તો આ બધું વાંચીને ખોજ તો નિજ ઘટમાં કરવાની છે. એ લક્ષ્ય બતાવનાર કોઈ સદગુરુ સંત મળી જાય તો ભટકાર માટે. બાકી તો પાકશાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખીને બતાવે, પણ અર્થ વિના અર્થ શું કામના?
ભણીને બોલાવે રે બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે બહુ વિધવિધ કરતા આવે પાક શાસ્ત્રમાં. અને ખાણા બનાવવાની રીત લખી છે એ પાક શાસ્ત્ર આપણે વાંચી જાય તો ભૂખ મટી જાય. કે વાનગી એમાં તૈયાર થાય છે તે નવનાથ કરી અને હજારો પ્રત સપાવી નાખી પાક શાસ્ત્રની. જમવા બેઠા એટલે એક એક દઈ દીધી. ઓલા વાટ જોવે કઈ પતરાવળ આવશે. એ ભાઈ હવે કેટલીક વાર છે કે વારની વાત કરો માં એમાં બધું લખ્યું છે. અરે મારા કાકા આના કરતા ઘઉંની ઘૂઘરી કરી હોત ને તોય પાણી ચલાતા. આ વાંચે હું થઈ ગયું એમ. આપણે ગમે એટલું માહિતી જ્ઞાન મેળવી લઈએ પણ એ માહિતી જેની છે તે તત્વસાર સ્વરૂપની જ્યાં સુધી ભાન ન થાય ત્યાં સુધી આપણો રઝળપાટ મટે નહીં. હમણાં વખતે પંડિતાના લોંદા લાગી જાય તો લાલ સાહેબ કે એથી મોક્ષ થાય, અધોગતિ ઉલટી થાય. લાભ કહે જગતમાં જ્ઞાની ના પણ જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાન ના વ્યવહાર જુદા છે. વધુ વિચારતા મોક્ષ ના માર્ગ પણ જુદા છે. વિષય વિદ્વતાનો તો ગમે એને મળી જાય પરંતુ એનાથી જ્ઞાનના તત્વના અભ્યાસ જુદા છે. વિદ્વતા તો જે ભણે એને બધાયને મળે. એમાં કઈ હૃદય સુધીની જરૂર નથી. પણ આ જ્ઞાન મેળવવાને માટે સંતની કોલેજમાં જવું પડે, સંતનો કૃપા પાત્ર બનવું પડે, સેવા ભક્તિની કમાઈ કરવી પડે. ત્યારે આ અખંડ નિત્ય સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. એકનાથ મૂંઝાણું. હવે આ કેને પૂછો, આ મને કોણ બતાવે? ખટશાસ્ત્ર 18 પુરાણ 4 વેદ જેમાંથી ઉત્પન્ન થયા એ મૂળ શું? એ મૂળ એ સતનામ છે. 4 વેદ મૂળ નામ અનામિતે ગુરુ પ્રતાપે ગાવ. 4 વેદનું મૂળ સતનામ છે તે સદગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. બગાવની ભાગોળમાં ભગવાનનું મંદિર છે, ત્યાં જઈને પ્રાર્થના કરે, આની ઉપર ભેદ બતાવના કોઈ મને સદગુરુ મળી જાય. મૂંઝવણ એની મટાડવાને માટે આકાશી અવાજ થયો. મૂંઝવણ મનની મટાડવા